નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 24 ઘોડીની સ્વામી ભક્તિ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ આપણે પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો તેનો જવાબ આવશે ખ. રેવાળ. ત્યાર પછી નંબર 2. ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચત્યાની શાની. આ વાક્ય કોણ બોલે છે? તો તેનો જવાબ આવશે ઘ. આંબા પટેલ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. પટલાણીની દીકરી થઈને મળે મોડું ઓહાણ ઓલો છો. આ વાત આંબા પટેલ કોને કહે છે? તો તેનો જવાબ આવશે આ વાત આંબા પટેલ એમની પત્નીને કહે છે. નંબર 2. શેત્રુંજી જેવી 7 નદીઓ આડી ચમ નથી પડી. આ વાક્ય કોણ બોલે છે? તો તેનો જવાબ આવશે આ વાક્ય આંબા પટેલ બોલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. નંબર 1. આંબા પટેલને મણા શા માટે જવું પડ્યું? તો તેનો જવાબ આવશે મામાને આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું. આંબા પટેલના મામા માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો. સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા સીરવવા જણાવ્યું હતું. ત્યાર પછી નંબર 2. પૂરમાં ડૂબતા આંબા પટેલની કેવી રીતે જીવનદાન મળ્યું? તેનો જવાબ જોઈએ. કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ ઉપર આંબા પટેલ નથી, એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ગઈ. ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફગોળતી મહા મુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં ઉત્તર આપો. નંબર 1. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. તેનો જવાબ જોઈએ. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે, એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોક્યા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘરે જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલ કેળે બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યાં તે સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકત્ર કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફગોળાતી ઘોડીએ મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીનો જીવ બચાવીને તેના પ્રત્યેની વફાદારી દર્શાવી. તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.